સુરતના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પોલીસ શહીદ સંભારણા પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ફરજ બજાવતી વખતે પોતાનું સર્વોચ્ચ બલિદાન આપનાર તમામ શહીદ જવાનોના પરાક્રમને નમન કરવા અને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે આ વિશેષ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આ શહીદોમાં ગુજરાત પોલીસના પણ 3 જાબાઝ સાથીઓ સામેલ છે, જેમણે પોતાનું બલિદાન આપ્યું છે. તેમણે દેશ માટે શહીદ થયેલા 191 વીર જવાનોને અને તેમના પરિવારોને નતમસ્તક વંદન કર્યા હતા. ઉપસ્થિત સૌ કોઈએ શહીદ જવાનોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. દેશમાં 21 ઓક્ટોબરના રોજ પોલીસ શહીદ દિવસ તરીકે મનાવવામાં આવે છે. ત્યારે 21 ઓક્ટોબર 1959માં હોટ સ્પ્રિંગ ખાતે ચાઇનીઝ ફોર્સ દ્વારા આપણે સીઆરપીએફના 10 જવાનોના પેટ્રોલિંગ દરમિયાન શહીદ કરવામાં આવેલા હતા. એને જ યાદ મેં આ દિવસ અમે લોકો ઉજવીએ છીએ અને સાથોસાથ સમગ્ર જો ભારતીય પોલીસ और हमारा પેરામિલિટરી ફોર્सेसના જેટલા બી જવાનો અને અધિકારીઓ શહાદત વોરી છે એના અમે યાદ કરીએ છીએ, એના શ્રદ્ધાંજલિ આપીએ છીએ. સાથોસાથ એના પરિવારજનો સાથે અમે લોકો બધા ઊભા છીએ એવા અમે એક મેસેજ પણ આપીએ છીએ અને સાથોસાથ એની શહાદતથી અમે એક પ્રેરણા પણ લઈએ છીએ કે આપણી પ્રજાના સેવામાં, રાજ્યના સેવામાં અને દેશ સેવામાં ભારતીય પોલીસ કોઈ કસર બાકી રાખશે નહીં. અને આ જ રીતે જો આપણા ગુજરાત રાજ્યમાંથી બી 3 અમારા જવાનો અને અધિકારીઓ શહીદ થયા છે. જો એના પરિવાર સાથે પણ સુરત શહેર પોલીસ સાથે છે. જો આજે સુરત શહેર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે અમારા જો પોલીસ સંભાળના દિવસ પરેડ હોય છે. આમાં માનનીય ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ હાજર રહેલ અને શ્રદ્ધાંજલિ આપી અમારા શહીદોના. અને આજના દિવસ એક એવા દિવસ હોય છે કે અમે લોકો મક્કમતા સાથે જો આ નિર્ણય પણ લઈએ છીએ કે અમારા ભારતીય સંવિધાન, અમારા લોકો એના રક્ષા કરવા માટે જો અમે લોકો કોઈ કસર બાકી નહીં રાખીએ જોઈએ અને એક સાથે મળીને પૂરી સમગ્ર જો ભારતના રાજ્યના અલગ અલગ રાજ્યોના પોલીસ છે, અમારી અર્ધલશ્કરી બલોના પોલીસ છે, જો અમે સહયોગ કરતી રહે છે. જો એના એકબીજા સાથે સારા સંકલન રાખીને જો આંતરિક સુરક્ષા છે એના અમે લોકો મજબૂત કરતા. આ દિવસે દેશની સુરક્ષા, શાંતિ અને કાયદા માટે પોતાને શહાદત અને પ્રાણ ન્યોછાવર કરનાર વીર શહીદોને યાદ કરવાનો દિવસ છે. આ વર્ષે દેશના અલગ અલગ રાજ્યોમાં 191 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ દેશ માટે ફરજ બજાવતા પોતાનું સર્વોચ્ચ બલિદાન આપ્યું છે. તેમાં ગુજરાત પોલીસના 3 જાંબાઝ સાથીઓ બી સામેલ છે. આપણે સૌ આજે વીર શહીદોને અને તેમના પરિવારને સલામ કરીએ છીએ. રાષ્ટ્ર અને આપણું રાજ્ય તેમના હંમેશા ઋણી રહેશે. અને રાજ્યના સૌ નાગરિકો વતી હું આ 191 શહીદ વીર જવાનોને અને એમના પરિવારને વંદન કરું છું, નતમસ્તક વંદન કરું છું.